સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો હું આજે તમારી સાથે એક નવી રેસીપી છે, કંઈક નવીન રીતે બને એવા રાયતા મરચાંની રેસીપી છે હું લઈને આવી છું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે એના માટે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની છે એ જરૂર પડશે. તો અહીં મેં એક સોસપેન લીધેલું છે, તેને છે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને સ્ટાર્ટ કરી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ છે તેની અંદર અહીં મેં 3 ચમચી મેથીના દાણા લીધેલા છે, તેને આપણે છે એ રોસ્ટ કરી લઈએ છીએ. અને અહીં આપણે બધા મસાલા છે એ ડ્રાય રોસ્ટ જ આપણે કરવાના છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો ઉપર જ આ બધા મસાલા છે એ આપણે કરીએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ હલાવતા જઈએ છીએ. ત્યાર પછી આપણા મેથી દાણા છે એ થોડા છે એ રોસ્ટ થઈ જાય ત્યાર પછી તેની અંદર અહીં મારી પાસે પીળી જે સરસો કહેવાય એ મેં 3 ચમચી લીધેલી છે, તેને હું આ સ્ટેજે એડ કરું છું. અને તેને પણ તેવી જ રીતે છે એ આપણે હલાવતા જઈએ છીએ અને ડ્રાય રોસ્ટ કરતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે છે એને સતત કન્ટિન્યુટી હલાવી અને આ પ્રોસેસ કરવાની છે, જેથી કરીને આપણા મસાલા છે એ ઓવરકુક ના થઈ જાય અને બળી ના જાય. અને આ મસાલો છે તેને તમે બનાવી અને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. હવે આ સ્ટેજે તેની અંદર છે મારી પાસે અહીં વરિયાળી છે, તો એ પણ મેં 3 ચમચી વરિયાળી છે એ લીધેલી છે, તેને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે એ આપણે હલાવી લઈએ છીએ. ત્યાર પછી અહીં મેં મરી છે એ લીધેલા છે, એને અરાઉન્ડ 20થી 22 નંગ મરી છે એને મેં લીધેલા છે, એ આપણે એડ કરી દઈએ છીએ. અને તીખાશ જે રીતે આપણે જોતી હોય એ રીતે આપણે મરીના એને એડ કરવાનું છે. ત્યાર પછી આપણે એને પ્રોપર રીતે હલાવતા જઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, આ મસાલો છે ડ્રાય રોસ્ટ મસાલો એ ખૂબ જ સરસ છે, એ બનીને રેડી થાય છે અને એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. તો તમે ચોક્કસથી આ રેસિપીઝ છે એ ટ્રાય કરજો. મીનવાઇલ આપણા મસાલા છે આ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે. હવે તેની અંદર છે અહીં મારી પાસે 3 મોટી ચમચી છે એ રાઈ મેં લીધેલી છે, તેને હું આ સ્ટેજે છે એ એડ કરું છું. અને તેની અંદર 3 મોટી ચમચી છે એ મેં ધાણા લીધેલા છે, આખા ધાણા જ છે એ આપણે લઈએ છીએ અને તેને પણ છે એ આપણે આ રીતે સાતળી દઈએ છીએ અને ડ્રાય રોસ્ટ કરી લઈએ છીએ. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેં બધા મસાલા છે એ પ્રપોઝનમાં સરખા જ લીધેલા છે, 3 મોટી ચમચી જેટલું જ મેં પ્રપોઝન લીધેલું છે. તો તમે આ જ પ્રપોર્શનથી જો તમે બનાવશો તો તમારા મરચાંનો જે મસાલો છે એ ખૂબ જ સરસ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા છે એ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે પ્રોપર રીતે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી અને આને પ્રોપર રીતે છે એકવાર હલાવી લઈએ છીએ અને તેને સાઈડમાં છે એ પેનને કરી દઈએ છીએ. મીનવાઇલ છે આપણે એક મિક્સરનું નાનું જાર લઈએ છીએ અને આ જારની અંદર આ મસાલો છે એ આપણે એડ કરી દઈએ છીએ અને તેને આપણે ડ્રાય રોસ્ટ કરી અને તેને પીસી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે તમારી ઘરે છે એ રાયતા મરચાં બનાવતા જ હશો, તો તમે પણ તમારી રેસિપીઝ છે એ મારી સાથે કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી શેર કરજો. અને આ રેસિપી જો તમે ટ્રાય કરશો તો આનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે. અને જો કોઈકવાર શાક ના બનાવ્યું હોય તો એના હિસાબે આ મરચાં છે તમે શાકના અંદાજમાં બી લઈ શકો છો. હવે આની અંદર છે એ મેં 1.5 ચમચી હળદર પાવડર અને નિમક છે અરાઉન્ડ 3 ચમચી જેટલું હું નિમક લઉં છું, એ આપણે એડ કરી છે. અને હળદર અને નિમક છે એ આપણે લાસ્ટમાં જ આ રીતે એડ કરી છે, કારણ કે તેની અંદર છે આપણે રોસ્ટ કરવાની જરૂર રહેતી નથી. અને મિક્સરનું ઢાંકણ બંધ કરી તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ છીએ. મીનવાઇલ અહીં મારી પાસે છે એ 250 લાલ મરચાં અને 250 લીલા મરચાં છે મેં મિક્સમાં છે એ લીધેલા છે. હવે તેની અંદર છે મેં 250 લાલ ગાજર છે એ પણ લીધેલા છે, તેને પણ હું એડ કરી દઉં છું. જો તમારે ગાજર સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અત્યારે વિન્ટર સિઝનમાં છે એ ખૂબ જ સરસ ગાજર આવતા હોય છે, તો જો તમને એનો સ્વાદ ભાવતો હોય તો ચોક્કસથી લેવા. અને તેનો ગાજરનો જે વ્હાઈટ પાર્ટ છે એ આપણે રિમૂવ કરી દઈએ છીએ. ત્યાર પછી આપણે ગાજર અને મરચાંના ભાગનું નિમક છે એ આપણે એડ કરી દઈએ છીએ. મસાલામાં આપણે નિમક એડ કરેલું જ છે, એટલે આપણે ખાલી ગાજર અને મરચાંના ભાગનું છે એ નિમક એડ કરી છીએ અને તેને પ્રોપર રીતે છે આ રીતે તેને હલાવી દઈએ છીએ અને તેને મિક્સ કરતા જઈએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આમાં નિમક એડ કર્યા પછી થોડુંક છે એ પાણી
છૂટશે તો પાણી છૂટે એ પહેલાં આપણે છે એ આ મસાલો છે એને તેમાં આપણે મિક્સ કરી દેવાનો છે. તો તેના માટે ફર્સ્ટ ઓફ ઓલ ફરીથી તે જ સોસપેન છે એ આપણે લઈએ છીએ અને તેની અંદર મોટી 7થી 8 ચમચી છે એ આપણે તેલ એડ કરી દઈએ છીએ. તો આપણે સેજ ગરમ તેલ કરી અને તેની અંદર છે પોર કરવાથી મરચાંનો સ્વાદ છે એ બમણો થઈ જતો હોય છે અને ખૂબ જ સરસ છે એ ટેસ્ટમાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હવે 6થી 7 ચમચી છે એ આપણે તેલ એડ કરી દઈએ છીએ. તો તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે આપણે હળદર અને છે આપણે હિંગ છે એ આપણે એડ કરી દઈએ છીએ. તો અહીં મેં પિંચ ઓફ હળદર અને પિંચ ઓફ હિંગ છે એ મેં લીધેલી છે, તેને આપણે એડ કરી દઈએ છીએ. અને ત્યારબાદ આપણો જે મસાલો બનાવેલો છે તેની અરાઉન્ડ મોટી 4 ચમચી છે મસાલો હું એડ કરું છું. અને આ મસાલો એડ કરતી વખતે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈએ છીએ, કારણ કે આ મસાલાને છે આપણે પ્રોપર રીતે તેમાં સાતળતા નથી, ખાલી આપણે ગરમ તેલમાં છે એ આ મસાલાને મિક્સ જ કરી છે, જેથી કરીને ગેસની ફ્લેમ છે એ આપણે ઓફ કરી દેવાની છે. જો ગેસની ફ્લેમ ઓન રહેશે તો આપણા મસાલા છે એ સાતળવા માંડશે અને બંધ થવાની છે એ ડર લાગશે. તો આ સ્ટેજે છે ફરીથી મને 1 ચમચી જેટલું મસાલો એડ કરવાની જરૂર જણાતી હતી, તો હું એ પણ અત્યારે એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે એ આપણે મિક્સ કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો મસાલો છે એ તૈયાર છે. હવે તેને છે આપણે જે મરચાં અને ગાજરમાં જે નિમક રાખી અને આપણે રાખેલું હતું તેને આપણે લઈ લઈએ છીએ અને તેની અંદર છે એ આ મસાલો છે એ આપણે પોર કરી દઈએ છીએ. અને પોર થઈ ગયા પછી પ્રોપર રીતે છે એ આપણે હળવા હાથે છે એ આપણે તેને મિક્સ કરી લઈએ છીએ. તો આ રીતે છે આપણે એડ કરી દીધું છે અને હવે ધીરે ધીરે છે આપણા મસાલાને છે મરચાં અને ગાજરની અંદર છે એ આપણે મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, મરચાંના કલર જોઈને જ તમને ખાવાનું મન થઈ જતું હશે અને ખરેખર છે એ મરચાં ખૂબ જ સરસ રીતે છે એ બનીને તૈયાર થયા છે. તો તમે પણ આ સિઝનમાં છે જરૂરથી આ મરચાં કરી અને ટ્રાય કરજો. અને હવે આની અંદર મેં અરાઉન્ડ 1.5 લીંબુ છે અત્યારે હું એડ કરું છું. તમારી મરચાંની જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે લીંબુ છે એ એડ કરી શકો છો. અને આ મરચાંને છે તમે સ્ટોર પણ કરી શકો છો. શિયાળામાં છે આ મરચાં બગડવાની બીક નથી લાગતી, છતાં બી તમે તેને ફ્રીઝમાં આપી અને સ્ટોર કરી શકો છો. તો અહીં મેં 1.5 લીંબુ છે એ એડ કરેલું છે. હવે આ લીંબુ એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે છે એ તેને મિક્સ કરી લઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ અને તેને હલાવતા જઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, ખરેખર આની અંદર ગાજરનો કલર છે એ ખૂબ જ સરસ પકડાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ ગાજર છે એ લાગે છે. તો જરૂરથી એડ કરવા. અને આ આપણા લાલ મરચાં છે, લીલા મરચાં, લાલ અને ગાજર છે એ રાયતા મરચાં છે એ આપણા બનીને છે એ તૈયાર છે. તો તેને પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી હલાવી લઈએ છીએ અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે એ બનીને આવ્યા છે. અને આમાં વધારે આપણે તેલની એડ કરવાની જરૂર રહેતી નથી, એટલે મિનિમમ તેલમાં છે એ જ આપણે કરીએ છીએ અને તેનો સ્વાદ પણ એટલો જ સરસ આવે છે. હવે આ મરચાંના મસાલાને છે એક મારી પાસે કાચની જાર છે, તો ગ્લાસની જારમાં છે આપણે તેને એડ કરી દઈએ છીએ અને તેને સ્ટોર કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી છે એ ચોક્કસથી બનાવજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો ચોક્કસથી છે એ શેર કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમે આ રેસીપી છે એ કયા સિટીમાંથી છે એ જોઈ રહ્યા છો અને તમારા સિટીની કઈ પ્રખ્યાત રેસીપી છે એ તમે બનાવતા હોયો છો, તો એ પણ મને ચોક્કસથી શેર કરજો. તો આપણા તૈયાર છે કંઈક નવી રીતે બનેલા રાયતા મરચાં. તેને હું મિક્સરની એક ગ્લાસની જારમાં છે એ ભરી અને તેને સ્ટોર કરી લઈએ છીએ. અને બને તો ગ્લાસ જાર જ લેવું, કારણ કે પ્લાસ્ટિકમાં છે એ લાંબો સમય સારા રહેતા નથી.